दोस्तों अनंत अंबाणी के जेवो वनतारा अभियान चलावी रह्या छे। આપણે જાણીએ છીએ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનું વનતારા અભિયાન કે જેમાં મોદીજી પણ પહોંચ્યા હતા, ત્યારે હવે એમની મુશ્કેલીમાં વધારો થયો હોય એવી વાતો આપણી સામે આવી રહી છે। ત્યારે શું છે દોસ્તો, એ તો તમને આજના વિડીયોમાં ખબર પડી જ જશે। આખરે વનતારા અભિયાનને લઈને સમાચાર છે। સુપ્રીમ કોર્ટ દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે તેમના તપાસ હાથ ધરવામાં આવે। શું છે અપડેટેડ માહિતી જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। અંબાણી એ માત્ર નામ નથી પરંતુ બ્રાન્ડ છે। હંમેશા લાઇમલાઇટની નજીક રહેનારા અંબાણી પરિવારના દરેક સભ્યો ચર્ચાનો વિષય બને છે। ત્યારે આ વનતારા અંતર્ગત જ્યારે અનેક પ્રાણીઓની સુરક્ષા કરતા આ અનંત અંબાણી છે, એમની મુશ્કેલીમાં હવે વધારો થયો હોય એવી વાતો જ્યારે સામે આવી રહી છે, ત્યારે શું છે અપડેટેડ માહિતી એ તો તમને ખબર પડી જ જશે। પીએમ મોદી કે જેઓ ભારતના યશસ્વી વડાપ્રધાન છે, તેઓ પણ થોડા દિવસ પહેલાં એવું કહેવામાં આવે કે ત્યાં પહોંચ્યા હતા। અને હવે જે વાતો છે એ સામે આવી રહી છે કે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે। હાથણીના સ્થળાંતરથી શરૂ થયેલા આ વિવાદને લઈને સમાચાર છે કે જેમાં અમે તમને જણાવી દઈએ, ગુજરાતના જામનગર ખાતે આવેલા આ વનતારા વન્યજીવ બચાવ અને પુનર્વસન કેન્દ્રની તપાસ માટે સુપ્રીમ કોર્ટે 4 સભ્યની તપાસ ટીમ SITની રચના કરી છે। આ કેન્દ્ર રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે। કોર્ટે કહ્યું હતું કે SIT તપાસ કરશે કે ભારત અને વિદેશથી પ્રાણીઓ લાવવામાં વન્ય જીવન સંરક્ષણ કાયદા અને આંતરરાષ્ટ્રીય સંધિઓનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ। કેસની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશે કહ્યું હતું કે જેમાં SITએ 12 સપ્ટેમ્બર 2025 સુધીમાં રિપોર્ટ સુપરત કરવાનો રહેશે। દોસ્તો આ વાત ત્યારે સામે આવી આ અરજી કોલ્હાપુરના પ્રખ્યાત માદા હાથી માધુરી કે જેઓ ચર્ચામાં છે, માધુરીને વનતારામાં ખસેડવા અંગે દાખલ કરવામાં આવી હતી આ અરજી। આમાં અરજદારનું પ્રતિનિધિત્વ જે કાંઈ છે એ સામે આવ્યું હતું, પરંતુ દોસ્તો અરજી પર પહેલી સુનાવણી 14 ઓગસ્ટે થઈ હતી। પરંતુ હવે આ દરમિયાન ન્યાયાધીશે કહ્યું હતું અને SITની રચના કરી હતી, ત્યારે વનતારા અંતર્ગત જે પ્રાણીઓની સુરક્ષાની વાતો થાય છે, આખરે અનંત અને રાધિકા, એટલે આપણે જાણીએ છીએ રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણીના લગ્ન થયા છે, તેઓ બંને જ આ વનતારા અભિયાન ચલાવી રહ્યા છે। ત્યારે આ વાત સામે ત્યારે આવી કે જ્યારે મીડિયાની સામે આ રજૂઆત થઈ કે કોર્ટ દ્વારા જે છે હવે એવા આદેશ આપી દેવામાં આવ્યા છે કે અનંત અંબાણીનું આ વનતારા અભિયાન જે છે એમાં સુરક્ષા અને જે વન્યજીવન સંરક્ષણના જે કાયદાઓ છે એમનું પાલન કરવામાં આવ્યું છે કે પછી કેમ છે એ બાબતે તપાસ કરવા માટે પહેલી સુનાવણી 14 ઓગસ્ટે હાથ ધરવામાં આવી હતી, તો હવે બીજી સુનાવણી 11 સપ્ટેમ્બરે હાથ ધરવાની હોય એવી વાતો સામે આવી રહી છે। પરંતુ શું છે હકીકત, એ અંબાણી પરિવાર તો વિશ્વમાં ચર્ચાનો વિષય બને છે, પરંતુ આ લાઇમલાઇટની નજીક રહેતો પરિવાર કે જેમના દરેક સભ્યો હાલમાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં લાગેલા છે। ગણેશ ચતુર્થીની ઉજવણીમાં ગણેશ આગમનમાં પણ અંબાણી પરિવાર એક ખાસ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, જેમનું આ વનતારા અભિયાન જે છે અનંત અંબાણી નેતૃત્વ કરી રહ્યા છે। ત્યારે હવે એમની મુશ્કેલીમાં વધારો થયો હોય એવી વાતો સામે આવી રહી છે। હવે શું થશે આગળ એ તો હવે કોર્ટના ચુકાદા પરથી જ કહી શકાશે। ત્યારે અનંત અને રાધિકા દ્વારા આ વનતારા અભિયાન જે છે ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ વનતારા અભિયાનની મુલાકાતે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ પહોંચ્યા હતા, એમની તસવીરો પણ સામે આવી હતી। ત્યારે અપડેટેડ માહિતી આજના વિડીયોમાં અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। દોસ્તો આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો, આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા। અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે।